નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પૂરક વાચનનો બીજો પાઠ ફાટેલી નોટ સમજીશું. પૂરક વાચનની એક કવિતા તો આપણે સમજી ગયા, ગોવિંદના ગુણ ગાશું. સમજવાની મજા આવી ને બધાને? ફાટેલી નોટ છે તેના લેખક છે જગદીશ ત્રિવેદી. તેમનો જન્મ 12-10-1967 થયો હતો. ડૉક્ટર જગદીશ લાભશંકર ત્રિવેદીનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ગામમાં થયો હતો. તેઓ હાસ્ય કલાકાર અને હાસ્ય લેખક છે. જગદીશ ત્રિવેદી છે તે હાસ્ય કલાકાર તરીકે પણ પ્રખ્યાત છે. જે રીતે તમે માયાભાઈ આહિર ને સાંભળો છો ને બધા, બસ એ રીતે પણ તેઓ જાણીતા છે. 7 સફળ એકાંકી અને માણસ કંપ એકાંકી સંગ્રહો તથા રમૂજની રેલગાડી, ગમત ગુલાલ અને હાસ્યની હોસ્પિટલ તેમના હાસ્યરસના પુસ્તકો છે. રમૂજની રેલગાડી સંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યોતિન્દ્ર દવે પારિતોષિક મળેલ છે. જ્યોતિન્દ્ર દવે છે તે પણ એક સફળ હાસ્ય લેખક તરીકે જાણીતા છે, એટલે તેમના નામે તેમને પારિતોષિક એટલે ઇનામ પ્રાપ્ત થયેલ છે. ફાટેલી નોટ પાઠમાં પણ લેખકે હાસ્ય ઉત્પન્ન કરવા માટે 5 રૂપિયાની ફાટેલી નોટ અને તેને વટાવવાના, એટલે કે તે ફાટેલી નોટ છે તેને ખર્ચ કરવા માટેના વિવિધ પ્રયાસો કર્યા, કે જેના કારણે ફાટેલી નોટ છે તે તેની પાસે ન રહે, તેનો ઉપયોગ પણ થઈ જાય અને પૈસા પણ ન બગડે. એવા કારણસર તેમણે ઘણી જગ્યાએ તેનો ઉપયોગ કર્યો છે. ખૂબ હસવાની મજા આવે એવું છે. રિક્ષા ચાલકે ફાટેલી નોટ આપી દીધી. એણે પણ ચાલાકી કરી અને લેખકને આપી દીધી, પધરાવી દીધી. હવે આવ્યા પછી એની હાલત થાય છે જે કે એને તો ચાલો પધરાવી દીધી ને સંતોષ થઈ ગયો, પણ હવે લેખક કહે છે કે આણે જેમ કર્યું ને એમ મારે પણ કોઈકને આ પધરાવી દેવી છે. એ 5 રૂપિયાની નોટની પાછળ પોતે કેટલો ખર્ચો કરી નાખે છે, કેટલા ટેન્શનમાં રહે છે, ચિંતામાં રહે છે, એ સાંભળવાની મજા આવે છે. એકદમ જાણે કે આપણી સામે જ બધું દ્રશ્ય ભજવાઈ રહ્યું હોય ને એવું એનું વર્ણન છે. લેખક પછી અંતે એક ભિક્ષુકને ફાટેલી નોટ પધરાવી મુક્તિનો અનુભવ કરે છે, પણ વિદ્યાર્થી મિત્રો એ પણ એનો સ્વીકાર કરતો નથી. તે સાંભળવાની ખૂબ મજા આવે છે. ફાટેલી નોટ એને પણ નથી ગમતી અને એ ફાટેલી નોટનો સ્વીકાર પછી છેલ્લે કોણ કરે છે એ જુઓ અને સાંભળો. લેખક છે તે ઓખાથી આવતા અને મુંબઈ જતા સૌરાષ્ટ્ર મેલ જે સુરેન્દ્રનગરથી રાત્રે 7:45 વાગે ઉપડે છે. ઓખાથી આવે છે અને મુંબઈ જાય છે, અને એ રેલગાડીનું નામ શું છે? સૌરાષ્ટ્ર મેલ. આ ટ્રેનમાં મુંબઈ જવા માટે હું રિક્ષામાં બેસીને રવાના થયો. રસ્તામાં આવતું ફાટક બંધ હોવાથી સ્ટેશને પહોંચ્યો ત્યારે ગાડી આવી ગઈ હતી. લેખક કહે છે કે જ્યારે પણ અનુભવ થાય છે કે રસ્તામાં એને મોડું તો થઈ ગયું છે, પણ કે જે દિવસે બહારગામ જવાનું મોડું થાય ને એને ત્યારે ટ્રેન સમયસર આવી જાય. ઘણીવાર એવું થાય છે ને, આપણે વરસાદનો તો અનુભવ જ છે કે જ્યારે છૂટવાનો સમય હોય છે અથવા આવવાનો સમય હોય છે સ્કૂલે, ત્યારે વરસાદ ધોધમાર વરસતો હોય છે. તો એને પણ એવું થયું, એટલે કે છે જે દિવસે ખિસ્સામાં ટિકિટ ન હોય ને તે દિવસે ચેકિંગવાળા આવી જાય. આવી રીતે અચાનક આવા બનાવ બની જતા હોય છે. પછી લેખક એમ કહે છે કે મેં રિક્ષા ચાલકને ઉતાવળથી
20ની નોટ આપી અને ગભરાયેલા અવાજે 5 રૂપિયા ઝડપથી પાછા આપવા જણાવ્યું. રિક્ષા ચાલકે પણ મને આમ ઘાંઘો થયેલો જોઈને શોખથી મારી, એટલે કે ઘાંઘા થઈ ગયા હતા, ઉતાવળા થઈ ગયા હતા, એને ધ્યાન રહ્યું નહીં. એટલે રિક્ષાવાળાએ પણ શું કર્યું, સમય જોઈ અને ધારેલું કામ એણે વિચાર કર્યું કે કોઈ પણ આવી વ્યક્તિ મળી જાય તો આપણે આ નોટ પધરાવી દેવાની છે. એટલે લાગ જોઈને શોખથી મારી, એટલે ધારેલું કામ એણે સફળ કરી નાખ્યું અને એની પાસે લાંબા સમયથી રહેલી 5 રૂપિયાની ફાટેલી નોટ મને પધરાવી દીધી. અહીં એમને ઉતાવળ તો હતી જ, કારણ કે ટ્રેન આવી ગઈ હતી સમયસર. એટલે જોયા વગર ગાડી સામે જોઈને ચાલુ ટ્રેને મારા ડબ્બામાં વિજય પ્રવેશ કર્યો. ટ્રેન જો ચાલુ થઈ ગઈ હતી. અને વિદ્યાર્થી મિત્રો, ટ્રેન છે શરૂઆતમાં ઉપડે છે ત્યારે થોડીક ધીમી ધીમી ચાલતી હોય છે, પ્લેટફોર્મમાં ચાલતી હોય છે ત્યાં સુધી. તો ચાલતી ટ્રેને તેઓ ડબ્બામાં બેસી ગયા અને જાણે વિજય મળ્યો ને, પોતે કોઈ જંગ જીતી લીધી હોય ને એમ વિજયથી પ્રવેશ કર્યો. મારા નામથી આરક્ષિત બર્થ ઉપર હું બેઠો. કોઈ પણ સીટ હોય છે કે રેલવેના ડબ્બામાં સુવાની જગ્યા હોય છે, એને બર્થ કહેતા હોય છે. અને આરક્ષિત એટલે કે અનામત હોય છે, તમે અગાઉથી બુક કરાવી દીધી હોય છે. આપણે અત્યારે તો લગભગ એને એમ જ બોલીએ છીએ રિઝર્વેશન, એનો મતલબ થાય આરક્ષિત. અગાઉથી પૈસા આપી દેવાના એટલે એ તમારા નામે બુક થઈ જાય છે. દૂર જવાનું હોય ત્યારે મોટાભાગે રિઝર્વેશન કરીને જ નીકળતા હોય છે. એટલે એને એમ થાય કે ચાલો મેં રિઝર્વેશન કરાવ્યું કે મને જગ્યા પણ મળી ગઈ. પણ બધું ખુશ હતા અને ત્યાં હાથમાં નોટ જોઈ અને પહેલાં તો ચહેરા પર કેવી હતી, ગાડી મળી ગઈ એનો આનંદ હતો. એ સ્થાને ફાટેલી નોટ આવી ગયાનો આઘાત આવી ગયો. એના ચહેરા પર દુઃખની લાગણી છવાઈ ગઈ. એકદમ દુઃખ થયું, આ શું થઈ ગયું? તો એને માટે એક ઘટના પણ જણાવે છે કે જાણે કે કોઈ માથાભારે ભાડું ભટકાઈ ગયા પછી જે ચિંતા મકાન માલિકને થાય, અથવા કોઈ પણ જાતની લાયકાત વગરનો પુત્ર ઉંમરલાયક થાય પછી જે ચિંતા પિતાને થાય એવી ચિંતા મને થવા લાગી. માથાભારેમાં ભાડું હોય તો મકાન ખાલી પણ ન કરે, ભાડું પણ ન ચૂકવે અને પોતાનું ધાર્યું કામ કરે, એવી ચિંતા કેમ મકાન માલિકને થાય? અને કોઈ પણ પુત્ર હોય મોટો થાય તો જો એનામાં લાયકાત ન હોય ને તો એની ચિંતા પિતાને બહુ જ થતી હોય છે. આ કંઈ બહુ મોટી વાત તો છે નહીં, નથી ને? ફાટેલી નોટ આવી જાય તો કંઈ બહુ મોટી વાત નથી. પણ અહીં એને એવી સરખામણી કરે છે કે લેખકને તો બહુ ચિંતા થાય છે કે આવી ફાટેલી નોટ કેમ મારા પાસે આવી ગઈ. હવે આ નોટ છે એને મારે વટાવી કઈ રીતે? એને મારે વાપરી તો નાખવી છે, છૂટી કરાવી છે, તો એની કંઈક વેતરણ કરવી પડશે ને, એટલે કે એની સગવડ તો કરવી પડશે ને, ગોઠવણ કંઈક તો કરવી પડશે. હવે એ ગોઠવણ કરવામાં કેટલા ખર્ચા થાય છે એ તમે જોજો એને. હવે લખતર સ્ટેશનથી બુટ પોલીસવાળો ચડ્યો. હવે એ કહે છે કે બુટ પોલીસવાળો ચડ્યો ને તો જો એ બધું કામ જાતે કરતા હોય છે, પૈસાની ખૂબ બચત કરતા હોય છે. જો ગમે ત્યાં આડોઅવળો ખર્ચો કરતા નથી, પણ એક ફાટેલી નોટની પાછળ કેટલો ખર્ચો કરી નાખશે એ તમે જોજો એને. ફાટેલી નોટ તો મળી ગઈ છે, હવે એને ગોઠવણ માટે તે ઘણો બધો ખર્ચો કરે છે. તો લખતરનો સ્ટેશન છે ત્યાંથી બુટ પોલીસવાળો ચડ્યો. એમાં વાત જણાવે છે કે એકવાર અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકન, તો એ પોતાના અવડા મોટા વડા હોવા છતાં પોતાના બૂટને પોલિશ કરતા હતા. તો એને જોઈને સેક્રેટરી પૂછ્યું કે તમે તમારા બૂટને પોલિશ કરો છો? એટલે કે તમે કેમ પોલિશ કરો છો? એમ કહેવાનો મતલબ એનો એમ હતો. પણ એ જે લિંકન હતા ને એ સ્વભાવના રમૂજી હતા, હસમુખા સ્વભાવના હતા. તો કે છે તમે તમારા બૂટને કરતા નથી એમ પ્રશ્ન નથી કરતા, પણ સીધું શું કહે છે, તમે બીજાના બૂટને પોલિશ કરો છો?
ચમકાવવા માટે પોલિશ કરતા હોય છે ને બૂટને, તો આ રીતે જવાબ આપે છે. સામેવાળા જવાબ પણ ન આપી શકાય ને, હા કે ના. બીજાના બૂટને તો કોઈ પોલિશ ન કરતા હોય. તો અહીં જગદીશ ત્રિવેદી કહે છે કે હું લિંકન જેટલો તો મહાન નથી કે મારા બૂટને જાતે પોલિશ કરું, પણ બૂટને પોલિશ જાતે કરવાનું કારણ એ જ છે કે પૈસાની બચત થાય અને કોઈ પણ કાર્ય આપણને આવડતું હોય તો આપણે એ રીતે જ કરવું જોઈએ. હવે એમણે ઘરેથી નીકળ્યા અને એની પહેલાં 1 કલાક પહેલાં જ એમણે બૂટ પોલિશ કર્યા હતા, પણ છતાંય ફરીથી બૂટ પોલિશ કરવા આપ્યા. પછી સૂચના પણ કેવી આપે છે, જો ભાઈ કે મોઢું દેખાય ને એવા ચકચકિત થવા જોઈએ. પોલીસવાળાએ કહ્યું, સાહેબ તમારા મોઢામાં ખાસ કશું જોવા જેવું તો છે નહીં, છતાં તમારા મોઢો જોવું હોય તો રેવલે અરીસા રાખ્યા છે, બૂટમાં મોઢું દેખાશે નહીં, અને તમે કહો તો જ પોલિશ કરું. લેખકને જવાબ પણ કેવો આપી દીધો બોલો. કારણ કે એને કાર્ય કરવું છે અને દરેકની પોતાની પદ્ધતિ અનુસાર, વર્તન અનુસાર વાત કરતા હોય છે. અહીં તો લેખકને પોતાની નોટ વટાવી હતી ને, ફાટેલી નોટ એને છૂટી કરાવી હતી, એટલે ગમ ખાઈ ગયા, એટલે કે ચૂપ રહી ગયા, ખામોશ થઈ ગયા અને કંઈ કશું બોલતા નથી અને પોલિશ કરાવી લીધી. પોલિશ કર્યા પછી પેલી ખાસ નોટ એને આપી દીધી, ફાટેલી હતી ને એની પાસે. પણ બૂટ પોલિશવાળો ચતુર હતો, એને તો નોટ હાથમાં લઈ અને તરત જ પાછી આપતા કહી ગયું, સાહેબ આ નોટ ફાટેલી છે, બીજી આપો. લેખક તો કે મારું તો હૃદય ધબકારો ચૂકી ગયું, એટલે એકદમ કડીક આમ ધક થવા માંડે છે ને, ક્યાં પાછી નોટ આવી મારી પાસે. તો એવો એ વિચાર કરે છે કે મારે હવે કે વધારાના પૈસા આપવા પડશે, મારે તો આ નોટ વટાવી હતી. એટલે તો વિચાર કરતો હતો કે ચાલો આ બૂટ પોલિશ કરાવી લો, એમનો નોટ કાઢી નથી, એવું ન થાય એમ. તો આવી રીતે વિચાર કરી પૈસા તો આપવા પડ્યા. લેખક તો પાછા એમ કે દુકાળમાં અધિક માસ, એક તો ખરાબ સમયે તો ખરાબ નોટ આવી ગઈ હતી, એમાં એણે પાછી આપી. હવે મારે વધારાના પૈસા તો આપવા પડશે ને, ઘરેથી બૂટ પોલિશ કરેલી હતી તો એ કરાવી અને એના પૈસા આપવા પડશે. એટલે કહે છે કે ખરાબ વખતમાં વળી વધારો થઈ ગયો. એને તો આપી દીધા પૈસા. હવે પાછો વિરમગામથી ચણાની દાળવાળો પ્રગટ થયો, એટલે કે આવ્યો, ટ્રેનમાં ચડ્યો છે. કોઈ દિવસ બહારનું ખાતા નથી જો, તોય 10 રૂપિયાની દાળનો ઓર્ડર આપ્યો. દાળમાં ડુંગળી, ટમેટા, કોથમીર, મસાલો, લીંબુનો રસ વગેરે નાખીને છાપાની પસ્તીમાં આપી અને સાથે સાથે પૂઠાની ચમચી પણ આપી. આખું વર્ણન જોઈએ ને કેવું બધું હોય છે કે આપણી સામે દેખાય, ભલે ચિત્ર ન મૂક્યું હોય તો આપણને ટ્રેન પણ દેખાય અને આ બધું ઘટના પણ દેખાય. અને પછી એણે એના પૈસા ચૂકવવાના થયા તો શું કર્યું, તો કે ખિસ્સામાંથી એક નવી 5ની નોટ કાઢી, નવી કાઢી એટલે પેલો ખુશ થઈ જાય એમ, અને એની અંદર ફાટેલી 5ની નોટ મૂકી, 10 રૂપિયા આપ્યા. દાળવાળાએ લીંબુનો રસ અને મસાલાવાળા હાથે નવી 5ની નોટ ખિસ્સામાં મૂકી અને ફાટેલી નોટને બંને બાજુ ફેરવીને પાછી આપતા બોલ્યો, બોસ બીજી નોટ આપો. તો મેં કહ્યું, કેમ ભાઈ આ નોટ સાચી નથી? બધા હોશિયાર હોય છે, ઘણાને આપણે વિચારતા હોઈએ કે ચાલો ઊંધું બનાવી દઈએ, મૂર્ખ બનાવી દઈએ, પણ એ પણ હોશિયાર હોય છે, એ પણ કંઈ એમને આપણી વાતમાં આવી જતા નથી. એટલે દાળવાળાએ પણ પેલા પોલીસવાળાની જેમ પાછી આપી દીધી કે બીજી નોટ આપો.